નમસ્કાર, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મારું નામ અજય છે। હું અનાથ આશ્રમમાં ડ્રાઈવરની નોકરી કરતો હતો। હું અવારનવાર અનાથ આશ્રમની છોકરીઓને ગાડીમાં બેસાડીને ચેકઅપ માટે હોસ્પિટલ લઈ જતો હતો। એક સરકારી હોસ્પિટલ હતી જ્યાં હંમેશા એક જ ડૉક્ટર છોકરીઓનું ચેકઅપ કરતો હતો। એક દિવસ મારા મનમાં વિચાર આવ્યો કે અનાથ આશ્રમમાં માત્ર છોકરીઓ જ બીમાર કેમ પડે છે, ક્યારેય કોઈ છોકરો બીમાર કેમ નથી પડતો। એક દિવસ જ્યારે હું છોકરીઓને લઈને પાછો આવી રહ્યો હતો ત્યારે અચાનક મારી નજર ગાડીની સીટ પર પડી જ્યાં લોહીના ડાઘ હતા। મારું દિલ ધડકી ગયું। આ બધું જોઈને મને જોરદાર આઘાત લાગ્યો। ચોક્કસ કંઈ ગડબડ હતી, પણ શું હતું? હું આ બધું જાણવા માંગતો હતો। તે જ રાતે હું ચૂપચાપ પોલીસ સ્ટેશન ગયો અને બધી વાત પોલીસવાળાઓને જણાવી દીધી। બીજે દિવસે મને ખબર પડી કે તે ડૉક્ટર, ઉઠો, દિવસ નીકળી ગયો છે। મારી પત્નીના અવાજે હું ગભરાઈને જાગી ગયો। મેં ઘડિયાળ તરફ જોયું તો સવારના 8 વાગ્યા હતા। મારે 8:30 સુધી અનાથ આશ્રમ ગાડી લઈને પહોંચવાનું હતું। હું ઝડપથી ઊભો થયો અને બાથરૂમ તરફ નાહી ધોઈને મારી પત્નીએ મને નાસ્તો આપ્યો। તે જ સમયે મારી બંને દીકરીઓ મારી પાસે આવી। પપ્પા, પપ્પા, તમે જલ્દી ઘરે આવી જજો, અમે તમારી સાથે જમવા માંગીએ છીએ। તમે અવારનવાર મોડા આવો છો તો અમે તમારી રાહ જોતા જોતા ઊંઘી જઈએ છીએ, પણ આજે અમે તમારી સાથે જમશું। મારી મોટી દીકરી ચંચળે વિનંતી ભર્યા શબ્દોમાં કહ્યું। મેં મારી દીકરીનું માથું થપથપાવ્યું અને કહ્યું, હા મારી દીકરી, તમે ચિંતા ન કરો, આજે હું જેટલું જલ્દી થઈ શકે એટલું જલ્દી ઘરે આવવાનો પ્રયત્ન કરીશ। મારી પત્ની બોલી, રોજ દીકરીઓ તમારી રાહ જુએ છે, પણ તમે મોડા આવો છો એટલે એ ઘણીવાર સુધી દરવાજે ઊભી રહીને તમારી રાહ જુએ અને પછી થાકી જાય તો પથારીમાં સૂઈ જાય છે। મેં મારી પત્નીને સમજાવ્યું, જો હું કામ નહીં કરું તો ઘરનું ગુજરાન કેવી રીતે ચાલશે? તમે જાણો છો કે અનાથ આશ્રમમાંથી મારી રજા સાંજે 5 વાગ્યે થઈ જાય છે। તે પછી આખો દિવસ હું ખાલી રહું એટલે મેં બીજી જગ્યાએ નોકરી લીધી છે, જ્યાંથી હું કેટલાક વર્કર્સને તેમના ઘરે છોડી આવું છું। બોલો, શું હું કંઈ ખોટું કામ કરું છું? હું મારી દીકરીઓનું ભવિષ્ય સુધારવા માગું છું। હું ઈચ્છું છું કે આવનારા સમયમાં મારી દીકરીઓને જીવનમાં કોઈ વસ્તુની કમી ન રહે। હજી તો આપણી દીકરીઓ નાની છે, પણ જ્યારે તે મોટી થશે ત્યારે તેમના ભણતરનો ખર્ચો થશે। આવનારા સમયમાં મારે તેમના લગ્નની પણ ચિંતા કરવી પડશે, તેમના માટે દાન દહેજ એકઠું કરવું પડશે। હું હંમેશા મારી દીકરીઓ માટે ચિંતિત રહું છું। તમે જાણો છો કે મોંઘવારી કેટલી વધી ગઈ છે। આ વધતી મોંઘવારીમાં હું એટલું પણ કમાવું ઓછું જ છે। હું ફક્ત મારી દીકરીઓની ખુશીઓ જોવા માગું છું, તેમને ખુશ જોવા માગું છું, તેમના બધા સપના પૂરા કરવા માગું છું અને તેમની ઈચ્છાઓ પૂરી કરવા માગું છું। આ માટે મારે ગમે તેટલી મહેનત કરવી પડે હું સહન કરી શકું છું। જો મારે મારી દીકરીઓની ખુશી માટે તેમનાથી થોડું દૂર રહેવું પડે તો પણ હું એ કરી શકું છું, પણ હું ક્યારેય મારી દીકરીઓને ઉદાસ નથી જોવા માંગતો અને તેમનું ભવિષ્ય બગાડવા નથી માંગતો। મારી પત્નીએ મારા ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તમારો વિચાર ખૂબ સારો છે, ઉપરવાળો તમને હંમેશા સફળ રાખે। મેં મારી દીકરીઓને ખૂબ પ્રેમ કર્યો, તેમને ખાતરી આપી કે આજે રાત્રે હું જલ્દી પાછો આવી જઈશ। નાસ્તો કર્યો અને ઝડપથી ઘરના દરવાજા સુધી પહોંચી ગયો ત્યારે મારી પત્નીનો અવાજ આવ્યો, અરે સાંભળો, તમારું ટિફિન રહી ગયું છે। હું ઝડપથી દરવાજે દોડી ગયો, મારી પત્નીના હાથમાંથી ટિફિન લીધું અને ઝડપથી ગાડીમાં બેસી ગયો। મને ચિંતા થઈ રહી હતી કે મારે જલ્દીથી અનાથ આશ્રમ પહોંચવું હતું। 8:30 વાગ્યા વધુથી સમય થઈ ગયો હતો। હું હંમેશા મારી નોકરી ઈમાનદારી અને મહેનતથી કરતો હતો। મેં ક્યારેય કોઈને ફરિયાદનો મોકો નહોતો આપ્યો। આજે પણ રોજની જેમ જ દિવસ હતો। વાસ્તવમાં મારી મુખ્ય નોકરી અને અનાથ આશ્રમની જ હતી, કારણ કે હું ત્યાં 7 વર્ષથી નોકરી કરતો હતો। પણ જ્યારે હું ત્યાંની ફિટ હતો તો મારા મહોલ્લામાં એક મોટી ફેક્ટરી હતી। ત્યાંના વર્કર્સને તેમના ઘરે જવું હતું તો હું તેમને મારી ગાડીમાં બેસાડીને છોડી આવતો અને તેમની પાસેથી પૈસા લેતો। આથી મને થોડો નફો થતો। રોજની જેમ હું અનાથ આશ્રમ પહોંચી ગયો। હમણાં જ મેં મારી ગાડી પાર્કિંગ એરિયામાં પાર્ક કરી કે અચાનક અંદરથી સિક્યોરિટી ગાર્ડ દોડતો આવ્યો અને મને જોઈને બોલ્યો, અરે યાર અજય, તું ક્યાં રહી ગયો? ક્યારથી તારી રાહ જોઈ રહ્યો છું। તને ખબર છે ને કે તારી નોકરી 8:30 વાગ્યે શરૂ થાય છે અને આજે તું 9 વાગ્યે અહીં આવે છે। હું હમણાં જ તેને કહેવા જતો હતો કે હા, આજે મને મોડું થઈ ગયું, પણ તે પહેલાં તેણે કહ્યું, બાળકીઓની તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ છે, તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ જવું પડશે, જલ્દી કર। ડ્રાઈવર મને ખૂબ પરેશાન દેખાતો હતો। અહીં કામ કરતા મને 1 મહિનો થઈ ગયો હતો, કારણ કે આ પહેલું હું અનાથ આશ્રમની બીજી બ્રાન્ચમાં કામ કરતો હતો। હવે આ બ્રાન્ચમાં કામ કરતા મને સતત માત્ર છોકરીઓને જ હોસ્પિટલ લઈ જવું પડતું હતું। મેં નોંધ્યું હતું કે આ બ્રાન્ચમાં હંમેશા માત્ર છોકરીઓ જ મારી ગાડીમાં બેસે છે। શું છોકરાઓ ક્યારેય બીમાર નથી પડતા?
આ વિચાર તરત જ મારા મનમાં આવ્યો, પણ હું અહીંનો નોકર હતો એટલે કોઈને કંઈ કહી શકતો નહોતો, કોઈ સવાલ નહોતો કરી શકતો. મારે ફક્ત મારી નોકરી પર ધ્યાન આપવાનું હતું. એટલે મેં આ વિચારને મનમાંથી ઝટકી નાખ્યો અને તરત જ અંદર તરફ પગલાં ભર્યા. અંદરથી બે સ્ત્રીઓનો એક નાની બાળકીને લઈને બહાર આવી રહી હતી. બંનેએ તેને ખોળામાં ઉઠાવી હતી. તેની હાલત ખૂબ ખરાબ લાગી રહી હતી. તે બેહોશીની હાલતમાં સતત પોતાની માતાને બોલાવી રહી હતી. એક પળ માટે મારું દિલ તેને જોઈને ધડકી ગયું. એક સ્ત્રી મારી તરફ જોઈને બોલી, શું મોઢું જોઈ રહ્યા છો? ક્યારથી અહીં તમારી રાહ જોવાઈ રહી છે. જલ્દી દરવાજો ખોલો. બાળકીની હાલત ખૂબ બગડી રહી છે. મેં તરત જ પૂછ્યું, આ બાળકીને શું થયું છે? પણ તે સ્ત્રી ગુસ્સેથી બોલી, તું પાગલ થઈ ગયો છે? એક તો તે અહીં આવવામાં મોડું કર્યું અને ઉપરથી અમારી સામે સવાલ જવાબ કરે છે. આ સવાલ જવાબનો સમય નથી. જલ્દી દરવાજો ખોલો અને આ બાળકીને ગાડીમાં બેસાડો. હું ચૂપ થઈ ગયો. મેં એક નજર બાળકી પર નાખી. તેના નાકમાંથી હવે લોહી નીકળવા લાગ્યું હતું. મારું દિલ એક પળ માટે થંભી ગયું. મને તેની પર દયા આવી રહી હતી. મેં તરત જ ગાડીનો દરવાજો ખોલ્યો અને તે બાળકીને આ સ્ત્રી સાથે મળીને અંદર સુવડાવી. એક સ્ત્રી અમારી સાથે બેસી ગઈ જે અવારનવાર અનાથાશ્રમમાં નોકરી કરતી હતી. હું તરત તેને બોલ્યો, તમે કેમ બેસી રહ્યા છો? હું એકલો જ બાળકીઓને હોસ્પિટલ લઈ જઈશ, જેમ હંમેશા લઈ જાઉં છું. પણ તે સ્ત્રી બોલી, બકવાસ બંધ કર અને ગાડી ચલાવ. તું અહીંનો ડ્રાઈવર છે, માલિક નથી. જે સવાલ પર સવાલ કરે છે. તારી હદમાં રહે, નહીં તો તને નોકરીમાંથી કઢાવી દઈશ. તેનું કડક વર્તન જોઈને મને કંઈ ઠીક ન લાગ્યું. મેં ફરીથી એક નજર બાળકી પર નાખી. ખબર નહીં કેમ મને કંઈ ગડબડનો અહેસાસ થઈ રહ્યો હતો. મારી નજર અચાનક બાળકીના ગળા પર ગઈ જ્યાં બે નિશાન હતા. મેં મારું માથું નમાવ્યું અને તરત જ ગાડી સ્ટાર્ટ કરી. હું ગાડીને ઝડપથી ભગાવતો હોસ્પિટલ તરફ વળ્યો. હું રોજની જેમ ગાડી હોસ્પિટલના રસ્તે લઈ જઈ રહ્યો હતો. પણ ત્યારે પાછળ બેઠેલી સ્ત્રી બોલી, ગાડી હોસ્પિટલ નહીં, ક્લિનિક લઈ જા. ડૉક્ટર સાહેબ આજે હોસ્પિટલમાં નથી. તેઓ આજે પોતાના ક્લિનિકમાં બેઠા છે. અમારી તેમની સાથે વાત થઈ ગઈ છે. તેમણે કહ્યું છે કે બાળકીને ક્લિનિક લઈ આવો. મેં હળવેથી માથું હલાવ્યું અને ગાડીનું મોડ કાપીને હું સીધો ડૉક્ટર સાહેબના ક્લિનિક તરફ આગળ વધ્યો. જેમ હું અનાથાશ્રમનો એકમાત્ર ડ્રાઈવર હતો, તેમ અનાથાશ્રમવાળાઓએ પણ ફક્ત એક જ ડૉક્ટર હાયર કર્યો હતો જે અનાથાશ્રમના બધા બાળકોની સારવાર કરતો હતો. તેનું નામ ડૉક્ટર પ્રભાકર અગ્રવાલ હતું. હું ગાડી ભગાવતો ડૉક્ટર પ્રભાકર અગ્રવાલના ક્લિનિક સુધી પહોંચી ગયો. હમણાં જ મેં ગાડી પાર્ક કરી હતી કે તરત જ સ્ટ્રેચર લાવવામાં આવ્યું અને તે બાળકીને બહાર કાઢીને વોર્ડ બોય તેને સ્ટ્રેચર પર મૂકી રહ્યા હતા. પણ હું એક બાજુ ઊભો રહીને આ બધું ચૂપચાપ જોઈ રહ્યો હતો. હું હમણાં તેની પાછળ પાછળ અંદર જતો હતો તે પહેલાં જ તે સ્ત્રી મને જોઈને બોલી, તું અંદર ક્યાં આવે છે? ગાડી લઈને તરત જ અનાથાશ્રમની પહેલી બ્રાન્ચ પર જા. સમય ન બગાડ. ત્યાં પણ કદાચ કેટલીક બાળકીઓની તબિયત ખરાબ થઈ ગઈ છે. તેમને પણ અહીં લઈ આવવાનું છે. જલ્દી નીકળ. મેં એક નજર તે સ્ત્રીના ચહેરા પર નાખી અને કહ્યું, ઓકે મેડમ. આ બોલીને હું તરત જ ત્યાંથી નીકળી ગયો. પણ મને કંઈ ઠીક નહોતું લાગી રહ્યું. બધું વિચિત્ર લાગી રહ્યું હતું. ખબર નહીં કેમ આજે કંઈ ખૂબ અજીબ લાગતું હતું. ઘણું બધું અલગ. તે બાળકીના ગળા પરના નિશાન અને તેના નાકમાંથી લોહી આવવું. આ લોકોનું આટલું વિચિત્ર વર્તન. કંઈક તો ગડબડ હતી. પણ મેં હાલ પૂરતું અનાથાશ્રમ તરફ જવું જ યોગ્ય સમજ્યું. વળી હવે હું આ બ્રાન્ચનો ડ્રાઈવર હતો, પણ મને પહેલી બ્રાન્ચ પર મોકલવામાં આવી રહ્યો હતો. હું ઈચ્છતો તો ના પાડી દેત, કારણ કે હવે મારી પાસે ત્યાં નોકરી કરવાનો હક નહોતો. પણ મેં જાણી જોઈને ના નહોતું પાડ્યું. હું જોવા માંગતો હતો કે આખરે આ બાળકીઓ બીમાર કેમ થઈ રહી છે. મારા દિલમાં હવે એક જ પ્રાર્થના હતી કે આ વખતે કોઈ બાળકી ન હોય, પણ કોઈ છોકરો હોય, કારણ કે હંમેશા માત્ર બાળકીઓ જ બીમાર થતી હતી. આખરે આમ કેમ હતું? ખબર નહીં કેમ વારંવાર મારું દિલ મને કંઈક ખોટું થવાનો અંદેશો આપી રહ્યું હતું. થોડો રસ્તો કાપ્યા પછી હું અનાથાશ્રમ પહોંચી ગયો. હમણાં જ મેં ત્યાંના દરવાજે ગાડી રોકી હતી કે અચાનક મેં જોયું કે એક બાળકીને લાવવામાં આવી રહી હતી. પાછળનો દરવાજો ખોલીને બાળકીને મારી ગાડીમાં સુવડાવી દેવામાં આવી અને એક સ્ત્રી તેની સાથે ગાડીમાં બેસતા બોલી, જલ્દી ડૉક્ટર સાહેબના ક્લિનિક પર ચાલો. આ બાળકીની હાલત ખૂબ ખરાબ થઈ રહી છે. મેં એક નજર આ બાળકી પર નાખી. તરત જ મારી નજર તેના ગળા પર ગઈ, કારણ કે આ બાળકીના ગળા પર પણ તેવું જ નિશાન હતું જે હું અગાઉ જે બાળકીને ગળા પર જોયું હતું. અને આ બાળકીના નાકમાંથી પણ લોહી વહી રહ્યું હતું. હું તરત બોલ્યો, આને શું થયું છે? આ સ્ત્રી આ અનાથાશ્રમમાં કામ કરતી હતી. તેણે કહ્યું, તારે શું લેવા દેવા? જલ્દી ગાડી ચલાવ, નહીં તો હમણાં જ તારી ફરિયાદ કરી દઈશ.
જે કામ આપવામાં આવે છે તે જ કર, વધારે વાતો બનાવવાની જરૂર નથી. આ સ્ત્રીનો અંદાજ પણ કંઈ ઓછો નહોતો. મેં ચૂપચાપ હળવેથી માથું હલાવ્યું અને સીધો ડૉક્ટરના ક્લિનિક તરફ આગળ વધ્યો. આખા રસ્તે હું અજીબ ગૂંચવણમાં ડૂબેલો હતો. થોડો રસ્તો કાપ્યા પછી હું ક્લિનિક પહોંચી ગયો. આ બાળકીને પણ ખૂબ ઉતાવળમાં સ્ટ્રેચર પર મૂકીને અંદર લઈ જવામાં આવી. હું આ વખતે પણ અંદર જવા માંગતો હતો, પણ તે સ્ત્રી મને જોઈને બોલી, બસ તારું આટલું જ કામ છે, હવે તું તારી અનાથાશ્રમની બ્રાન્ચ પર જા. અમે અહીં બધું સંભાળી લઈશું. આ બાળકીઓની સારવાર થઈ જશે, પછી અમને તારી જરૂર પડશે ત્યારે અમે તને ફોન કરીશું. હું તરત બોલ્યો, ઠીક છે, હું અંદર નથી આવતો, પણ હું અહીં જ બેસી જાઉં. પાછું જઈને ફરી આવવું થોડું જરૂરી નથી, કારણ કે એ બાજુ અનાથાશ્રમમાં જો કોઈને મારી જરૂર હશે તો તે મને ફોન કરી લેશે. એટલે હું જ્યાં સુધી અહીં રહું, જો હું ચાલ્યો જયો અને ક્યાંક આવવામાં મોડું થઈ ગયું તો તમને તકલીફ થશે. પણ તે સ્ત્રી બોલી, જેટલું તને કહેવામાં આવે છે એટલું જ કર. હમણાં જ અહીંથી નીકળી જા. હવે અમને તારી કોઈ જરૂર નથી. મેં એક નજર તે સ્ત્રી પર નાખી અને પછી ચૂપચાપ મારી ગાડી ત્યાંથી નીકાળીને સીધો અનાથાશ્રમ તરફ આગળ વધ્યો. ખેર, હું એક સામાન્ય ડ્રાઈવર હતો. કોઈની સાથે વધુ દલીલ નહોતો કરી શકતો, એટલે આ લોકો જે કહે તે મારે કરવું જ પડતું, કારણ કે હું મારી નોકરી ગુમાવવા નહોતો માગતો. પણ મારા દિલની ધડકનો ખૂબ ઝડપથી થઈ રહી હતી. કંઈક તો હતું જે મારી નજરથી ઓझલ થઈ રહ્યું હતું. બે બાળકીઓ, બંને અલગ અલગ બ્રાન્ચમાં હતી, છતાં બંને એક જ સમસ્યાનો શિકાર હતી. આ કંઈક આશ્ચર્યજનક હતું, બલકે ખૂબ જ અજીબ વાત હતી. રસ્તો કાપીને હું અનાથાશ્રમ પહોંચી ગયો. હમણાં જ મેં ગાડી પાર્ક કરી કે એક ચોકીદાર મારી પાસે આવ્યો અને મને જોઈને મારી બાજુમાં ઊભો રહ્યો. ધીમા અવાજે વાતચીતના અંદાજમાં બોલ્યો, રિંકીની તબિયત કેવી છે? મેં ચોકીદાર પર એક નજર નાખી અને સવાલ કરતા બોલ્યો, તું આ બાળકીને ઓળખે છે? તે થોડીવાર ચૂપ રહ્યો અને પછી ધીમેથી હા પાડતા બોલ્યો, હા, હું તેને અવારનવાર ચીજવસ્તુ લઈ આવું છું. તું બતાવ, તે બાળકી ઠીક છે ને? મેં ના પાડતા માથું હલાવ્યું અને તેને જોઈને બોલ્યો, ભાઈ, મને કંઈ ખબર નથી. હું તો તેની હાલત જોઈને જ પરેશાન થઈ ગયો હતો. હું તેમને ત્યાં છોડીને થોડીવાર માટે રોકાયો હતો અને ક્લિનિકની અંદર જવા માંગતો હતો, પણ મને અંદર જવાની પરવાનગી જ નહોતી આપવામાં આવી. મને ત્યાંથી ભગાડી દેવામાં આવ્યો. કહેવામાં આવ્યું કે અહીંથી નીકળી જા અને જ્યારે તારી જરૂર હશે ત્યારે તને બોલાવી લેવામાં આવશે. બસ તું પ્રાર્થના કર કે ઉપરવાળો આ બાળકીઓને સ્વસ્થ કરે. ચોકીદારે ઉદાસીથી માથું હલાવ્યું અને ચૂપચાપ પોતાની જગ્યાએ જઈને ઊભો રહ્યો. તેના ચહેરાની રંગત સ્પષ્ટ બતાવી રહી હતી કે તેને કંઈક તો ખબર છે, પણ શું એ હું નહોતો જાણતો, કારણ કે મારી તેની સાથે વધુ વાતચીત નહોતી થતી. ચૂપચાપ હું મારી ગાડી પાસે જ ઊભો રહ્યો. ઘણીવાર વિચારીને હું ફરીથી ચોકીદાર પાસે જઈને ઊભો રહ્યો. તે મને જોઈને બોલ્યો, કંઈ જોઈએ છે? મેં ના પાડતા માથું હલાવ્યું અને તેને જોઈને સવાલ કર્યો, ભાઈ, તારે એક સવાલ પૂછવો છે. તેણે હા પાડતા માથું હલાવ્યું. તો હું બોલ્યો, તું અહીં કેટલા વર્ષથી કામ કરે છે? મારો મતલબ, તને જોઈને બધું સમજાય છે કે તું અહીં થોડા મહિનાથી નહીં, પણ ઘણો સમયથી કામ કરે છે. તું ઘણો જૂનો માણસ છે. મારી વાત સાંભળીને તેને હા પાડતા માથું હલાવ્યું અને ગંભીર થઈને બોલ્યો, મને અહીં કામ કરતા 5 વર્ષ થઈ ગયા છે. હા, હું અહીંનો ઘણો જૂનો ચોકીદાર છું. અહીંથી પહેલાં પણ હું બીજા અનાથાશ્રમમાં કામ કરતો હતો, એટલે આ ફિલ્ડમાં કામ કરતા મને લગભગ 7-8 વર્ષ થઈ ગયા છે. તેની વાત સાંભળીને હું તરત બોલ્યો, એટલે તું આ સ્ટાફના દરેક માણસને ઓળખતો હશે? તે હવે મારી વાતથી થોડો સાવધ થઈ ગયો. તે બોલ્યો, આખરે તું આ બધું મારી પાસે કેમ પૂછે છે? આ બધું કેમ જાણવા માગે છે? હું થોડીવાર ચૂપ રહ્યો અને પછી તેને જોઈને બોલ્યો, ભાઈ, મને થોડી બેચેની થઈ રહી છે. મને આ બ્રાન્ચમાં કામ કરતા હજી 1 મહિનો થયો છે. આ પહેલાં હું તેની પહેલી બ્રાન્ચમાં ઘણા વર્ષો સુધી કામ કરી ચૂક્યો છું, પણ અહીં આવ્યાને હજી 1 જ મહિનો થયો છે અને આ 1 મહિનામાં હું સતત ફક્ત બાળકીઓને જ ડૉક્ટર પાસે લઈ ગયો છું. શું અહીં છોકરાઓ રહેતા નથી? હું બાળકોને પણ જોઈ ચૂક્યો છું. તો પછી તેઓ બીમાર નથી થતા? શું તેમની ક્યાંય જવાની જરૂર નથી પડતી? ચોકીદાર બોલ્યો, ફાલતુ વાતો ન વિચાર. તારા માટે મુશ્કેલી ઊભી થઈ જશે. જે થઈ રહ્યું છે તે ચૂપચાપ જોતો રહે. તારી નોકરી પર ધ્યાન આપ. આ નોકરી તને ખૂબ મુશ્કેલીથી મળી છે, એટલે બીજી બાજુ ધ્યાન ન આપ. આ સરકારી નોકરી એ આને ગુમાવી ન દે, કારણ કે આ પહેલાં પણ તું પહેલી બ્રાન્ચમાં કામ કરી ચૂક્યો છે. ત્યાં તે ઈમાનદારીથી કામ કર્યું છે, પણ પહેલાં વાત અલગ હતી.
હવે વાત અલગ છે. હવે જાસૂસી કરવાને કારણે તારી નોકરી પણ જઈ શકે છે. હું તરત જ બોલ્યો, અરે ના ના, આ વાત પૂછવાથી મારી નોકરી પર શું ફરક પડશે? તે તરત ગભરાઈને બોલ્યો, તારી નોકરી તારા હાથમાંથી જઈ શકે છે. એટલે સારું એ જ રહેશે કે તું તારું મોં બંધ રાખ અને ચૂપચાપ તારું કામ કરતો રહે અને કોઈ પણ બાબત પર ધ્યાન આપવાની જરૂર નથી. તારું કામ ફક્ત ડ્રાઇવિંગ કરવાનું છે. બાળકીઓ ડ્રાઈવર પાસે જાય છે. બાળકો એની સાથે તને કોઈ લેવા દેવા ન હોવું જોઈએ. પણ હા, મને રિંકીની ખબર જરૂર આપજે કે તે બિચારી બાળકી ઠીક છે કે નહીં. ચોકીદારની વાતો મને ખૂબ અજીબ લાગી. તેના દરેક અંદાજથી સ્પષ્ટ દેખાતું હતું કે કંઈક ગડબડ જરૂર છે. કદાચ એક ખૂબ મોટી ગડબડ જેના વિશે હું નથી જાણતો. હું ચૂપચાપ મારી ગાડી પાસે જઈને ઊભો રહ્યો અને ક્લિનિકમાંથી આવનારા ફોનની રાહ જોવા લાગ્યો કે ક્યારે તે લોકો મને ફોન કરે અને હું ગાડી લઈને તેમને પાછા અનાથ આશ્રમ લઈ આવું. મને તે બાળકીની તબિયત વિશે પણ કંઈ ખબર પડે. હું આજુબાજુ ફરી રહ્યો હતો ત્યારે અચાનક મારો મોબાઈલ વાગવા લાગ્યો. તે સ્ત્રીનો ફોન આવ્યો હતો અને મને તરત ક્લિનિક પર બોલાવવામાં આવ્યો. એટલે કે બાળકીઓ ઠીક થઈ ગઈ હતી. હું ઝડપી રફતારે ગાડી લઈને ક્લિનિક પર પહોંચી ગયો. પણ ત્યાં જઈને ખબર પડી કે રિંકી નામની બાળકીનું તો મૃત્યુ થઈ ગયું છે. આ સાંભળીને તો મારા હોશ ઉડી ગયા. મારી આંખોમાં આંસુ આવી ગયા. તે બાળકીની ઉંમર લગભગ 10 વર્ષની હતી અને બિચારી આ નાની ઉંમરે ઉપરવાળાને પ્યારી થઈ ગઈ. બીજી બાળકીની હાલત હવે ઘણી સારી હતી. પણ મને કહેવામાં આવ્યું કે આ બીજી બાળકીને મારે પહેલી બ્રાન્ચ પર જ પહોંચાડવાની છે. ત્યાંની નર્સ ગાડીમાં બેસી ગઈ. મારું દિલ અજીબ થઈ ગયું. તે ચોકીદાર કેટલી આશા અને ઉમ્મીદથી મને કહ્યું હતું કે હું તેને ખબર આપું કે તે બાળકી ઠીક છે કે નહીં. તેણે કહ્યું હતું કે હું તેને ખૂબ સારી રીતે ઓળખું છું, તેના માટે ચીજવસ્તુ લઈ આવું છું. મારું દિલ આ બધું વિચારીને અફસોસમાં ડૂબી ગયું. કહેવા જઈએ તો રિંકી નામની બાળકી સાથે મારો કોઈ ગાઢ સંબંધ નહોતો, પણ એક બેચેની હતી જે મારા દિલમાં ઘર કરી ગઈ હતી. થોડીવાર ડ્રાઈવ કર્યા પછી મેં નર્સ તરફ ધ્યાનથી જોયું. હું દિલમાં વિચારી રહ્યો હતો કે આને કંઈ પૂછું કે નહીં. પછી આખરે ભગવાનનું નામ લઈને અને હિંમત કરીને મેં કહ્યું, મેડમ, રિંકીનું મૃત્યુ થઈ ગયું છે. શું એ એવું સાંભળ્યું છે? તેણે ચહેરા પર કોઈ ભાવ લાવ્યા વગર ફક્ત કહ્યું, હા, અને પછી તે ચૂપ થઈ ગઈ. મેં કહ્યું, આખરે તેને શું થયું હતું? હું હજી એક બીજો સવાલ કરું તે પહેલાં તે બોલી, લાગે છે કે તારી ફરિયાદ હેડ ઓફિસમાં કરવી જ પડશે, કારણ કે તું તારી હરકતોથી બાજ નથી આવતો. ઘણા સવાલ જવાબ કરે છે. એકવાર ના કરી દેવામાં આવ્યું છે કે તું કોઈ સવાલ નહીં કરે, ફક્ત તારા કામથી મતલબ રાખે. તો પછી તું આ બધી વાતો કેમ પૂછે છે? તેનું મૃત્યુ થઈ ગયું છે. તારા માટે આટલું જ પૂરતું છે. શા માટે થયું, શા માટે ન થયું, આ જાણવું તારા માટે જરૂરી નથી, કારણ કે તે તારી સગી નહોતી જે તને તેની આટલી ચિંતા થઈ રહી છે. તારું મોં બંધ રાખ. એવું ન થાય કે તારી આ નોકરી જતી રહે. નર્સની વાત સાંભળીને મેં ચૂપ રહેવું સારું સમજ્યું, કારણ કે તે મારો સવાલ પર આગ બબૂલા થઈ ગઈ હતી. ગાડીના મિરરમાંથી મારી નજર આ બાળકીના ગળા પર ગઈ, જ્યાં હવે બેન્ડેજ લગાવેલું હતું. આ બાળકી ખૂબ ખરાબ હાલતમાં દેખાતી હતી. તે નિંદ્રામાં હતી, પણ આંખો થોડી થોડી ખોલી રહી હતી. કદાચ બેહોશી તેના પર સવાર હતી. થોડો સફર કાપ્યા પછી મેં તેમને અનાથ આશ્રમ છોડી દીધા. હમણાં જ હું ત્યાંથી નીકળવાનો હતો ત્યાં હેડ ઓફિસ તરફથી ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો તો કહેવામાં આવ્યું કે ફોરેન ઓફિસમાં આવીને રિપોર્ટ કરો. હું થોડો આશ્ચર્યચકિત થઈ ગયો. આખા મહિના પછી મને હેડ ઓફિસ બોલાવવામાં આવી રહ્યો હતો. એક પળ માટે મારું દિલ ખૂબ ડરી ગયું. આજે મારું પૂછવું મારી નોકરીને જોખમમાં મૂકી ચૂક્યું હતું. જોકે મેં તો કોઈ મોટી ભૂલ પણ નહોતી કરી. આ વિચાર મારા મનમાં આવતા જ મારા રૂવાટા ઊભા થઈ ગયા. હું તરત હેડ ઓફિસ માટે નીકળી ગયો. સફર કાપ્યા પછી જ્યારે હું હેડ ઓફિસ પહોંચ્યો ત્યાં સામે એક ઓફિસર બેઠો હતો જે દેખાવમાં જ ખૂબ રૂખદાર લાગતો હતો. મેં તેને નમસ્તે કર્યું તો તે મને જોઈને બોલ્યો, અરે, તું જ નવો ડ્રાઈવર અજય પ્રકાશ, તારું નામ તો એ જ છે ને? મેં કહ્યું, જી સર. તેણે કહ્યું, શું વાત છે? તારામાં ઘણી ચરબી આવી ગઈ છે. સાંભળ્યું છે કે તારી જીભ ઘણી ચાલે છે. કઈ ખુશીમાં તું ત્યાંની નર્સ વગેરે વાતચીત કરતો હતો. અહીં તને કામ માટે રાખવામાં આવ્યો છે. શું તને એ માટે પૈસા મળે છે કે તું અહીંના લોકો સાથે સવાલ જવાબ કરે, સ્ત્રીઓ સાથે વાતચીત કરે? તે મારી આંખોમાં આંખો નાખીને મારી પાસે ઢગલા સવાલો કરી રહ્યો હતો. જ્યારે હું માથું નમાવીને બોલ્યો, સર, હું તો બસ થોડો પરેશાન થઈ રહ્યો હતો. મેં કોઈ ખોટી હરકત નથી કરી. બાળકીઓ વિશે માનવતાના નાતે પૂછી રહ્યો હતો અને આ રિંકી નામની બાળકીને મેં જોઈ હતી, એટલે હું તેનું નામ વગેરે પણ જાણતો હતો.
હું મારી વાત પૂરી કરું તે પહેલાં જ ઓફિસર બોલ્યો, તારી જીભ બંધ રાખ, જેટલું શક્ય હોય તેટલું તારા કામથી કામ રાખ. મને એવા માણસો બિલકુલ નથી ગમતા જે પોતાના કામ પર ધ્યાન આપવાને બદલે ઇધર ઉધરની વાતોમાં નજર નાખવા લાગે છે. તું શું ઈચ્છે છે? હું તને નોકરીમાંથી કાઢી નાખું? હું તરત બોલ્યો, ના ના સર, હું તમારી માફી માગું છું. હું તમારી આગળ હાથ જોડું છું. મારાથી ભૂલ થઈ ગઈ. હવે તમને મારી ફરિયાદનો કોઈ મોકો નહીં મળે. હું આ ભૂલ ફરીથી ક્યારેય નહીં કરું. બસ મારા કામ પર જ ધ્યાન આપીશ. મને સમજાઈ ગયું હતું, કારણ કે ચોકીદારે મને અગાઉથી જ સમજાવ્યું હતું કે કોઈ પણ બાબતમાં આપણે ટાંગ નથી અડાડી શકતા. આપણે ફક્ત બધી વાતોને અવગણીને આપણી નોકરી પર ધ્યાન આપવાનું છે. મેં તેમની સામે હાથ જોડીને કહ્યું, મને માફ કરી દો સર, મને નોકરીમાંથી ન કાઢો. મારા માટે આ નોકરી ખૂબ જરૂરી છે. તે માણસ બોલ્યો, એટલે જ કહું છું કે ચૂપ રહેવું જ સારું રહેશે. બસ હવે તું ફક્ત તારા કામ પર જ ધ્યાન રાખ, નહીં તો જો તારું ધ્યાન ભટકશે તો હું વાર નહીં લગાવું અને તને નોકરીમાંથી જલ્દી કાઢી નાખીશ. તેણે ગુસ્સાથી કહ્યું, જા અહીંથી. હું જી સર કહેતો તરત ત્યાંથી બહાર નીકળી ગયો. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. મને બિલકુલ અંદાજો નહોતો કે આજે મારી સાથે આવું પણ થઈ શકે છે. હું ખૂબ ડરી ગયો હતો, પણ પછી મેં પોતાને દિલાસો આપ્યો કે ઉપરવાળાએ મને બચાવી લીધો. હવે હું એવું કોઈ કામ નહીં કરું. આખો દિવસ રોજની જેમ પસાર થઈ ગયો. હું બસ 1-2 વાર ડિલિવરી માટે ગયો હતો. ખાવાનું એક અનાથ આશ્રમની બીજા અનાથ આશ્રમ સુધી પહોંચાડી દીધું. આ ઉપરાંત મારી જવાબદારીનું કોઈ કામ આવ્યું નહોતું. સાંજે 5 વાગ્યે મારી ત્યાંથી રજા થઈ ગઈ. પછી હું ત્યાંથી ફેક્ટરીના વર્કર્સને તેમના ઘરે પહોંચાડવા ગયો અને લગભગ રાતના 9 વાગ્યે ઘરે પહોંચી ગયો, કારણ કે આજે મેં મારી દીકરીઓ સાથે વચન આપ્યું હતું કે હું જલ્દી ઘરે આવીશ અને તેમની સાથે જમીશ. પણ જેવો હું ઘરમાં દાખલ થયો, મારો ચહેરો ઉદાસ થઈ ગયો. ઘરની લાઇટ બંધ હતી. પછી યાદ આવ્યું કે વીજળીનું બિલ ન ભરવાને કારણે વીજળીવાળાઓએ આજે ઘરની વીજળી કાપી નાખી છે. તેથી જ લાઇટ નથી આવતી. આ પહેલાં પૂરા 3 મહિના મેં બેસીને ગાળ્યા હતા, કારણ કે 3 મહિના પહેલાં મારી પાસે કોઈ કામ નહોતું. મને ડ્રાઈવરનું કામ બિલકુલ પસંદ નહોતું, એટલે મેં નોકરી છોડી દીધી હતી અને વિચાર્યું હતું કે હું ભણેલો છું, કોઈ સારી નોકરી કરીશ. પણ મારું નસીબ ખરાબ હતું. મને કોઈ નોકરી નહોતી મળી અને ઘણા સમય સુધી હું નોકરીની શોધમાં રહ્યો. જ્યારે ઘરના હાલાત બગડવા લાગ્યા ત્યારે મેં નક્કી કર્યું કે મારે ફરીથી મારી જૂની નોકરી પર જવું જોઈએ, કારણ કે ડ્રાઇવિંગનું કામ જ મારું અસલી કામ છે. કદાચ ભગવાન પણ એ જ ઈચ્છે છે કે હું ડ્રાઇવિંગનું કામ જ કરું. પણ જ્યારે હું અનાથ આશ્રમમાં નોકરી પર ફરીથી ગયો તો મને ખબર પડી કે તેમણે બીજો ડ્રાઈવર હાયર કરી લીધો છે, એટલે મને ત્યાંથી બીજી બ્રાન્ચમાં કામ મળી શકે, જે 2 વર્ષ પહેલાં જ ખુલી હતી. જ્યારે હું ત્યાં ગયો તો મને તરત નોકરી મળી ગઈ. પણ હજી મને અહીં કામ કરતાં 1 મહિનો થયો નહોતો, એટલે મારા હાથમાં પૈસા નહોતા. હું જે ફેક્ટરીના વર્કર્સને તેમના ઘરે પહોંચાડતો, તેમને મને દર 10 દિવસે પગાર આપી દીધો હતો, જે મારા ઘરના બાકીના કામો માટે કામ આવી જતા હતા. મારી નોકરી સારી હતી. મને મારી નોકરીથી ક્યારેય કોઈ તકલીફ નહોતી થઈ. પણ જ્યારથી મેં નોકરી છોડવાનો નિર્ણય લીધો ત્યારથી મારા ઘરના હાલાત ખૂબ ખરાબ થઈ ગયા. એવું નહોતું કે મેં મારા ખરાબ સમય માટે કંઈ બચાવ્યું નહોતું. મેં ઘરમાં લાખ તકલીફો સહન કરી હતી, પણ મારી દીકરીઓનું એડમિશન સમયસર કરાવી દીધું હતું. હું પોતે કંઈ નહોતો ખાતો, પણ મારી દીકરીઓનું પેટ જરૂર ભરતો. હજી મને અનાથ આશ્રમમાંથી પગાર નહોતો મળ્યો, કારણ કે ત્યાંનો પગાર વધુ હતો, જેનાથી હું લાઇટનું બિલ, ગેસનું બિલ અને ઘરના રાશન ભરી શકતો હતો. વીજળીવાળાઓએ હવે વીજળી કાપી દીધી હતી. 2 દિવસ બાકી હતા મને પગાર મળવામાં. બસ 2 દિવસની જ વાત હતી. પછી તો મારું જીવન પહેલાં જેવું થવાનું હતું. હું મારી દીકરીઓ માટે મારા એકાઉન્ટમાં બચત પણ કરતો હતો. પણ હવે આવો ખરાબ સમય મારા માટે શું હશે કે મારા ઘરમાં વીજળી પણ નથી. હાલ પૂરતું મેં લાઇટ નહોતી લગાવી, કારણ કે ઘરનું રાશન અને વીજળીનું બિલ પણ આપવાનું હતું. તેથી હું વર્કર્સના પૈસાથી આપી ચૂક્યો હતો, પણ લગભગ બધા પૈસા ખતમ થઈ ગયા હતા. આ 2 વસ્તુઓ ન હોત તો ગુજરાન કેવી રીતે થાત? એટલે વીજળીનું બિલ હું મારા પગારમાંથી ભરવાનો ઈરાદો કરી લીધો હતો. જ્યારે હું ઘરમાં દાખલ થયો તો મારી પત્ની બંને દીકરીઓ સાથે ચારપાઈ પર સૂતેલી હતી. તે ઝડપથી મારી પાસે આવી અને મારું ટિફિન અને ગાડીની ચાવી મારા હાથમાંથી લેતા બોલી, સવારથી આટલો સમય થઈ ગયો, નાની દીકરીનો તાવ ઉતરતો નથી, તમે તેને ડૉક્ટર પાસે લઈ જાઓ. હું તરત મારી દીકરીઓ પાસે આવ્યો. નીચે નમીને બંનેના કપાળ પર પ્રેમ કર્યો અને નાની દીકરીને ખોળામાં ઉઠાવતા બોલ્યો, શું થયું છે આને?
મારી લાડલી દીકરીને તાવ થયો છે. મારી નાની દીકરીએ મારા ગળામાં પોતાના હાથ વીંટાળતા કહ્યું, હા પપ્પા, મને તાવ આવ્યો છે, ઉધરસ પણ થાય છે. તેનો માસૂમ અવાજ મારા હૃદયને ચીરી નાખતો હતો. હું તરત તેને ખોળામાં લઈને ઊભો થઈ ગયો. મારી પત્ની બોલી, પહેલાં તમે કંઈક ખાઈ લો, પછી તેને દવા અપાવજો. મારી પત્ની ખાવાનું ગરમ કરવા જવા લાગી, પણ મેં ના પાડતા માથું હલાવ્યું અને મારી પત્નીને જોઈને બોલ્યો, ના, તું ખાવાનું ન લગાવ, હું પહેલાં આને દવા અપાવીને લાવું છું. લાવ મારી ગાડીની ચાવી આપ. તેને તરત ગાડીની ચાવી આપી દીધી. હું ઝડપથી ગાડી લઈને સીધો ડૉક્ટર તરફ આગળ વધ્યો. મને મારી દીકરીની તબિયત જોઈને ખૂબ અફસોસ થઈ રહ્યો હતો. હું હંમેશા મારી બંને દીકરીઓ માટે ખૂબ ચિંતિત રહેતો હતો. તેમને કંઈ થતું હોય તો હું ક્યારેય નથી જોઈ શકતો. આજે મારા ખિસ્સામાં વધુ પૈસા પણ નહોતા. અમને અનાથ આશ્રમ તરફથી કાર્ડ આપવામાં આવ્યું હતું કે આશ્રમના ડૉક્ટર પાસે અમે મફતમાં સારવાર કરાવી શકીએ છીએ. જો કે મારું દિલ આ ડૉક્ટર પર બિલકુલ નિશ્ચિત નહોતું. કારણ કે દર બીજા ત્રીજા દિવસે બાળકીઓ બીમાર થતી હતી અને તેમને આજ ડૉક્ટર પાસે લઈ જવામાં આવતી હતી. અને આજે હું મારી દીકરીને પણ ત્યાં લઈ જઈ રહ્યો હતો. એમને મને થોડી બેચેની થઈ રહી હતી, પણ પૈસા ન હોવાને કારણે મજબૂરીથી મારે તે જ માણસ પાસે જવું પડી રહ્યું હતું. લાંબો સમય કાપ્યા પછી હું ડૉક્ટરના ક્લિનિક પહોંચી ગયો. મારી દીકરીને ખોળામાં લઈને હું જેવો અંદર દાખલ થવા લાગ્યો, ત્યાં જ હાજર ચોકીદારે મને રોકી લીધો અને બોલ્યો, અહીં કેમ આવ્યો? તું તો અનાથ આશ્રમનો ડ્રાઈવર છે ને? મેં ધીમેથી માથું હલાવીને તેને જોઈને કહ્યું, ભાઈ, મારું કાર્ડ બનાવેલું છે. મારી દીકરીની તબિયત ખૂબ ખરાબ છે. મારે તેને જલ્દી ડૉક્ટરને બતાવી છે. હું અહીં તેની સારવાર માટે આવ્યો છું. તેને ખૂબ તાવ ચડ્યો છે. પ્લીઝ મને અંદર જવા દે. ચોકીદારે મારા પર અને પછી મારી દીકરી પર ઊંડી નજર નાખી અને મને ત્યાં જ રોકાવાનું કહીને તે પોતે અંદર ગયો. હું આશ્ચર્યચકિત થઈ ગયો. ભલા મને અંદર જતા કેમ રોકવામાં આવી રહ્યો છે? આ વખતે તો હું કોઈની પૂછપરછ પણ નહોતો કરી રહ્યો. ફક્ત મારી દીકરીની સારવાર માટે અહીં આવ્યો હતો. આ તો ક્લિનિક હતું. અહીં ઘણા લોકો આવતા હતા, પણ મને જ કેમ રોકવામાં આવી રહ્યો હતો? હું આ ગૂંચવણમાં ઊભો હતો. ત્યાં થોડીવાર પછી ચોકીદાર બહાર આવ્યો અને મને જોઈને બોલ્યો, 20 મિનિટ બહાર તારી ગાડીમાં રાહ જો, પછી તને અંદર બોલાવી લેવામાં આવશે. મેં ઝડપથી કહ્યું, મારી દીકરીની તબિયત ખરાબ છે. તે બિલકુલ બેહાલ થઈ રહી છે. તું 20 મિનિટ રાહ જોવાનું કહે છે. જો તેની તબિયત વધુ બગડી ગઈ તો હું શું કરીશ? પ્લીઝ મને અંદર જવા દે. જો મારી દીકરી બિલકુલ લાલ થઈ રહી છે. મારી વાત સાંભળીને ચોકીદાર બોલ્યો, અહીં સારવાર કરાવી હોય તો 20 મિનિટ રાહ જોવી પડશે, નહીં તો તું તારી દીકરીને લઈને બીજે ક્યાંક જઈ શકે છે. મેં ચોકીદાર પર સખત નજર નાખી અને મજબૂરીથી ત્યાં જ રોકાઈ ગયો. જો આ સમયે મારા ખિસ્સામાં પૈસા હોત તો હું ચોક્કસ અહીંથી બીજે ક્યાંક ચાલ્યો ગયો હોત. આવા નિર્દય લોકો પાસે હું બિલકુલ ન રોકાત. થોડી વાર ગુજરી ત્યાં જ મને અંદર બોલાવવામાં આવ્યો. અંદર દાખલ થયો તો રોજની જેમ મને રિસેપ્શન પર રોકવામાં આવ્યો. ત્યાં મારી દીકરીના નામની પરચી વગેરે બનાવવામાં આવી અને 5 મિનિટ પછી ડૉક્ટરે મને અંદર બોલાવ્યો. ડૉક્ટરને જોઈને હું એક પળ માટે આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે આ ડૉક્ટરની ઉંમર લગભગ 30-35 વર્ષની હતી. દેખાવમાં તે ઘણો યુવાન હતો. તેણે મને કહ્યું, બતાવ, તારી દીકરીને શું તકલીફ છે? શું થયું છે? હું ધીમે ધીમે મારી દીકરીની સ્થિતિ ડૉક્ટરને જણાવવા લાગ્યો. તેણે ચેકઅપ કર્યું અને દવા લખતા બોલ્યો, આ દવા જરૂર અને સમયસર આપવાની છે. ફરીથી આવવાની જરૂર નથી. જો તેનો તાવ ન ઉતરે તો હું તને જાતે બીજા ડૉક્ટરની ભલામણ કરીશ, સમજ્યો? હું બોલ્યો, પણ સર, હું કાર્ડ પર છું. મારી પાસે એટલા પૈસા નથી કે હું કોઈ બીજા ડૉક્ટર પાસે મારી દીકરીની સારવાર કરાવી શકું. તે તરત બોલ્યો, હા, મને ખબર છે. તમે લોકો કાર્ડ પર છો. હું બીજા કોઈ ડૉક્ટર પાસે મોકલીશ તો તમારે તેમને એક પૈસો પણ આપવો નહીં પડે. આ પરચી લે અને રિસેપ્શન પરથી દવા લઈ લે. હું જી સર બોલીને તરત ઊભો થઈ ગયો અને બહાર તરફ આગળ વધ્યો. દરવાજા પાસે પહોંચીને મેં એક નજર તે માણસ પર નાખી. ખબર નહીં કેમ મને આ માણસ કંઈ ઠીક ન લાગ્યો. તેની આંખોમાં કંઈક હતું જે મને ભારે ગૂંચવણમાં નાખી ચૂક્યું હતું. દવા વગેરે લઈને જ્યારે હું ઘરે આવ્યો તો આખી રાત આ જ ગૂંચવણમાં પસાર થઈ ગઈ કે આટલો યુવાન ડૉક્ટર, તે પણ અનાથ આશ્રમનો. જો કે ત્યાંના સ્ટાફના બધા સભ્યોની ઉંમર ઘણી હતી અને આ પહેલાંની બ્રાન્ચના ડૉક્ટર પણ વયસ્ક હતા. તેઓ નોકરીમાંથી નિવૃત્ત થઈ ગયા હતા. તે પછીથી બંને બ્રાન્ચના બાળકોની સારવાર આ જ ડૉક્ટર કરતો હતો. બધાની ઉંમર વધુ હતી તો પછી આ ડૉક્ટરની ઉંમર કેમ આટલી? બીજે દિવસે હું અનાથ આશ્રમ પહોંચતા થોડી વાર થઈ હતી કે તરત જ અંદરથી 2 બાળકીઓને બહાર લાવવામાં આવી. આ બંને પણ બાળકીઓ જ હતી. મને તરત ગાડી સ્ટાર્ટ કરવાનું કહેવામાં આવ્યું. મેં એક નજર તે બંને બાળકીઓ પર નાખી અને ચૂપચાપ ગાડી સ્ટાર્ટ કરીને સીધો ડૉક્ટર તરફ આગળ વધ્યો.
આજે પણ મને ક્લિનિક જવાનું જ કહેવામાં આવ્યું હતું. 1 મહિનામાં માત્ર 2 જ વાર હું હોસ્પિટલ ગયો હતો. બાકી દર વખતે મને ક્લિનિક જ મોકલવામાં આવતો હતો. આ બંને બાળકો ખૂબ બેહાલ થઈ રહી હતી. મેં તરત તેમને ગળા પર નિશાન જોયા. તેમના ગળા પર પણ તે જ નિશાન હતા જે ગઈકાલે બીજી બાળકીઓને ગળા પર હતા. કદાચ હવે હું ધ્યાન આપવા લાગ્યો હતો એટલે મને આ બધું દેખાઈ રહ્યું હતું. સફર કાપીને હું તેમને ક્લિનિક પર છોડી ગયો અને ચૂપચાપ ત્યાંથી નીકળી આવ્યો. લગભગ 2 કલાક પછી મને ફરીથી ક્લિનિક પર બોલાવવામાં આવ્યો. આ વખતે મેં કોઈની સાથે કોઈ સવાલ જવાબ ન કર્યા કારણ કે હું ફરીથી ફસાવા નહોતો માંગતો. તે બંને બાળકીઓમાંથી ફક્ત એક જ બાળકી બચી હતી અને અગાઉની જેમ ફરીથી એક બાળકીનું મૃત્યુ થઈ ગયું હતું. મારું દિલ ધડકી ગયું. જ્યારે હું આ બાળકીઓને ક્લિનિક લઈ ગયો હતો ત્યારે બંને પોતાના હોશમાં હતી. હા, બેહાલ જરૂર થઈ રહી હતી પણ પોતાના હોશો હવાસમાં હતી. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. મને અહીં કામ કરતા વધુ 15 દિવસ વીતી ગયા. હવે મને મારો પગાર પણ મળી ગયો હતો. મેં ઘરનું લાઇટ બિલ ભરી પણ દીધું હતું. રોજ નવી બાળકીઓ બીમાર થતી હતી અને તેમાંથી કોઈને બચાવવું મને ખૂબ તકલીફ આપતું હતું. આટલી બાળકીઓનું મૃત્યુ થવું, કંઈક તો ગડબડ હતી. આખરે આ લોકો કેમ બીમાર થતી હતી? કેમ તેમને ડોક્ટર પાસે લઈ જવામાં આવતી હતી? કેમ કેટલીક બાળકીઓ બચી જતી હતી અને જ્યારે કેટલીકનું મૃત્યુ થઈ જતું હતું? કંઈક ગડબડ જરૂર હતી. આ લોકો જે છુપાવી રહ્યા હતા, ગળા પર નિશાન, નાકમાંથી લોહી નીકળવું, ક્યારેક મોંમાંથી લોહી નીકળવું, ક્યારેક હાથ પગનું ટેઢું થઈ જવું, આ લોકો આખરે બાળકીઓ સાથે શું કરી રહ્યા હતા? આ 1 મહિના અને 15 દિવસના સમયગાળામાં તેમણે એક પણ છોકરાને મારી સાથે હોસ્પિટલ મોકલ્યો નહોતો. મારા સિવાય અનાથ આશ્રમમાં બીજો કોઈ ડ્રાઈવર પણ નહોતો. હું ખૂબ નિરાશ થઈ ગયો હતો. અહીં આવીને મને કાંઈ પણ સારું નહોતું લાગતું. ઘરના હાલાત પહેલા પગાર પછી બદલાવા લાગ્યા હતા. મારી દીકરીઓ ખૂબ ખુશ રહેતી હતી. ઘરની વીજળી આવી ગઈ હતી, ગેસનું બિલ ભરાઈ ગયું હતું અને બીજા જેટલા જરૂરી કામ હતા તે પણ ધીમે ધીમે પૂરા થઈ રહ્યા હતા. પણ મારું મન નિશ્ચિત નહોતું. એક બેચેની હતી જે મને હંમેશા અનુભવાતી રહેતી. હું વિચારતો હતો કે જો કાલે હું મરી જાઉં, મારી પત્ની પણ મરી જાય અને મારી દીકરીઓને અહીં આ અનાથ આશ્રમમાં આવવું પડે તો શું મારી દીકરીઓ પણ આવી જ હાલતમાંથી પસાર થશે? શું તેમની સાથે પણ એ જ બધું થશે જે અહીંથી બાળકીઓ સાથે થઈ રહ્યું છે? કારણ કે મારી પાસે પણ બે દીકરીઓ હતી. આ વિચાર ખબર નહીં કેમ મને ખૂબ તીવ્રતાથી આવતો હતો. આ રહસ્ય મારે ગમે તેમ કરીને જાણવું જ હતું કે આખરે સત્ય શું છે. સમય ધીમે ધીમે પસાર થતો ગયો. 2 દિવસ પછી ફરી એક બાળકીની તબિયત ખરાબ થઈ ગઈ. તેને હોસ્પિટલ પહોંચાડ્યા પછી મને 2 કલાક પછી ફરીથી બોલાવવામાં આવ્યો. આજે આ બાળકી સાથે કોઈ નહોતું, ન કોઈ નર્સ, ન કોઈ સ્ટાફનો સભ્ય. તે બાળકી ખૂબ મુશ્કેલીથી ચાલીને ગાડીમાં બેસી ગઈ. મારી નજર વારંવાર ભટકીને તેના ગળા પર જ જતી હતી જ્યાં એક બેન્ડેજ લગાવેલું હતું. તે ખૂબ બેહાલ હતી. દિલ તો ઈચ્છતું હતું કે એકવાર તેને પૂછું, બેટા તારી સાથે શું થયું હતું? આ તકલીફમાં તું હોસ્પિટલ આવી છે. પણ મુશ્કેલી એ હતી કે જો મેં પૂછ્યું તો મને મારી નોકરીમાંથી કાઢી નાખવામાં આવશે. સફર કાપીને હું આ બાળકીને હોસ્પિટલથી અનાથ આશ્રમ ડ્રોપ કરી આવ્યો. પણ જેવી આ બાળકી ઉતરી, મારી નજર તે સીટ પર ગઈ જ્યાં તે બેઠી હતી. એક પળ માટે મારું દિલ ધડકવાનું ભૂલી ગયું. તે સીટ પર ઘણા લોહીના ડાઘ હતા. આ શું હતું? મને કંઈ સમજાતું નહોતું. એક પળ માટે હું આ લોહીના ડાઘોને જોતો રહ્યો. આખરે આ લોકો શું કરી રહ્યા હતા? મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મને કંઈ સમજાતું નહોતું. હું ફરીથી ગાડીમાં બેસી ગયો અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો કારણ કે હું જાણતો હતો કે હું જે કરી રહ્યો છું તે મારું આખું જીવન બદલી નાખશે. મારી નોકરી જતી રહેશે, હું ફરીથી રસ્તા પર આવી જઈશ, મારી દીકરીઓનું ભવિષ્ય બગડી જશે. પણ મારું દિલ કહેતું હતું કે જો મેં આ બાળકો માટે કંઈક સારું કરવાનો પ્રયાસ કર્યો તો ઉપરવાળો મારાથી ખુશ થશે અને તેના બદલે મને ઇનામ મળશે. ઉપરવાળા તરફથી મારું દિલ નિશ્ચિત થઈ ગયું હતું ફક્ત એ જ વાતથી કે હું પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. થોડીવાર પછી મને બહાર રોકવામાં આવ્યો અને પછી અંદર બોલાવવામાં આવ્યો. મેં ધડકતા દિલ સાથે આખી વાત એક હવલદારને જણાવી દીધી જે ફરિયાદ નોંધી રહ્યો હતો. મારી વાત સાંભળીને તે થોડીવાર મને જોતો રહ્યો અને પછી બોલ્યો, તું રોકાઈ જા, હું અંદરથી આવું છું. હું ચૂપચાપ ત્યાં બેસી રહ્યો. થોડીવાર પછી તેની સાથે થાણાના ઇન્ચાર્જ અને ડીએસપી સાહેબ પણ આવ્યા. બંનેને જોઈને હું તરત ઊભો થઈ ગયો. તેઓ બોલ્યા, અમારી સાથે અંદરના કેબિનમાં આવ. હું અંદર ગયો તો તેમણે તરત આ જ મામલે વાતચીત શરૂ કરી. મેં શરૂઆતથી લઈને અહીં સુધીની આખી ઘટના તેમને સંભળાવી દીધી. રિંકીના મૃત્યુથી લઈને
આજે બનેલી ઘટના સુધી. મારી વાત સાંભળીને તે માણસ બોલ્યો, અમે કંઈક કરીએ છીએ, તું ફિકર ન કર, તારું નામ નહીં આવે, હવે અહીંથી જતો રહે. હું ચૂપચાપ મારી નોકરી પર પાછો આવી ગયો. સમય પસાર થતો ગયો અને બીજા દિવસે જ્યારે હું મારી નોકરી પર પહોંચ્યો તો હું ચોંકી ગયો. ત્યાં ઘણી મોબાઈલ વાન હતી. આખા સ્ટાફને ધરપકડ કરી લેવામાં આવ્યો હતો. બાળકોને હવે બીજા અનાથ આશ્રમમાં લઈ જવામાં આવી રહ્યા હતા. બીજી બ્રાન્ચનું પણ ખબર પડ્યું કે ત્યાંના સ્ટાફની પણ એ જ હાલત થઈ રહી હતી. હું બિલકુલ ચૂપ હતો. થોડીવાર પછી ખબર પડી કે આ બાળકો સાથે ખૂબ મોટો અત્યાચાર થઈ રહ્યો હતો. તેમને હોસ્પિટલ લઈ જવામાં આવતા, તેમનું ઓપરેશન કરવામાં આવતું અને તેમના શરીરના કિંમતી અંગો કાઢીને વેચી દેવામાં આવતા. કેટલીક બાળકીઓ જીવતી બચી જતી, જ્યારે કેટલીકનું મૃત્યુ થઈ જતું. અત્યાચાર એ હતો કે આ લોકો એક ઝેરી દવા આ માસૂમ બાળકીઓના શરીરમાં નાખતા અને જેનાથી તેનું આખું શરીર ધીમું પડી જતું અને તે દવા ગળામાં કાપ નાખીને આખા શરીરમાં ફેલાવવામાં આવતી હતી. આ કામ અનાથ આશ્રમની અંદર થતું હતું અને બાકીનું કામ ક્લિનિક અને હોસ્પિટલમાં કરવામાં આવતું. ક્લિનિક અને હોસ્પિટલ બંનેને સીલ કરી દેવામાં આવ્યા હતા. આ અનાથ આશ્રમ પણ બંધ થઈ ગયો હતો અને ડોક્ટરને પણ ધરપકડ કરી લેવામાં આવ્યો. મને સરકારે ખૂબ મોટું ઇનામ આપ્યું અને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો. તેમણે કહ્યું, તે હિંમત દાખવી છે, તે તારી નોકરીને જોખમમાં નાખીને પોલીસને સત્ય જણાવ્યું છે. તે તારો ફાયદો નથી જોયો, પણ તારા મનમાં અવાજને બુલંદ કર્યો. હું કંઈ બોલ્યો નહોતો. મારું દિલ એટલું સુકૂનમાં આવી ગયું હતું કે જેની કોઈ હદ નહોતી. મને બિલકુલ અંદાજો નહોતો કે આ નિર્દય લોકો નાના નાના બાળકો પર આટલો અત્યાચાર કરી રહ્યા છે. જો મને અગાઉ ખબર પડી ગઈ હોત તો આ બાળકીઓનું મૃત્યુ મારી આંખો સામે ન થયું હોત. અનાથ આશ્રમમાં છોકરાઓ પણ હતા, પણ બાળકીઓ સાથે આવું એટલે કરવામાં આવતું હતું કારણ કે છોકરાઓની સરખામણીમાં બાળકીઓના શરીરના અંગો વધુ સ્વસ્થ હતા અને છોકરાઓને ઘણા દંપતીઓ દત્તક લેવા માટે અનાથ આશ્રમ આવતા હતા, જેનાથી અનાથ આશ્રમ વાળાને સારી એવી કમાણી થતી હતી. એટલે તેઓ છોકરાઓ સાથે આ બધું નહોતા કરતા. ક્યારેક મને પોતાને જ ગુનેગાર લાગતું હતું કે જો હું તેમને હોસ્પિટલ લઈ જતો હતો, તેમને મરવા માટે પહોંચાડતો હતો, પણ મને બિલકુલ દોષ નહોતો આપવામાં આવ્યો કારણ કે તેમાં મારી કોઈ ભૂલ નહોતી. હું એક માસૂમ અને ઈમાનદાર માણસ હતો જેણે કાયદાની મદદ કરી હતી. મને એક ઉત્તમ નોકરીથી નવાજવામાં આવ્યો જે સરકારની NGO તરફથી હતી અને મારા પરિવારને પણ સુરક્ષા આપવામાં આવી કારણ કે NGO ફક્ત અહીં જ નથી, તેમની શાખાઓ બીજી જગ્યાએ પણ છે. મારા કારણે એક ખૂબ મોટું ગેંગ દુનિયા સામે આવી ગયું. તેના કારણે હવે દરેક અનાથ આશ્રમની સારી રીતે તપાસ થઈ રહી હતી. અંદરથી ગુપ્ત તપાસ થઈ રહી હતી, જેના કારણે 2 અન્ય અનાથ આશ્રમો પણ સામે આવ્યા જ્યાં છોકરાઓ સાથે પણ અત્યાચાર થઈ રહ્યા હતા. બાળકોના શરીરના મહત્વના અંગો એટલે કાઢવામાં આવતા હતા કારણ કે જો તેઓ મરી જાય તો વધુ ધ્યાન ન ખેંચે, પણ જો એક બાળકનું મૃત્યુ થાય તો તેની તપાસ થતી હતી કારણ કે આપણા દેશના બાળકો હતા જેઓ દેશ માટે કુરબાન થવાના હતા, એટલે તેમને બાળકીઓને ટાર્ગેટ કરી હતી. હું મારા જીવનમાં જ્યારે પણ આ ઘટના વિશે વિચારું છું ત્યારે મારો આત્મા પણ કંપી જાય છે, પણ હું આજે પણ ઉપરવાળાનો આભારી છું કે મને આ કામ કરીને સારું લાગ્યું. તે લોકોનું સત્ય દુનિયા સામે આવી ગયું અને આરોપીઓને પકડી લેવામાં આવ્યા. આરોપીઓને સજા આપવામાં આવી અને નિરાધાર અને માસૂમ બાળકોને બચાવી લેવામાં આવ્યા. મારા ઘરના હાલાત હવે ખૂબ સારા થઈ ગયા છે. હું આજે પણ ડ્રાઈવર છું, પણ હવે અનાથ આશ્રમમાં નહીં. હવે હું એવી જગ્યાએ ડ્રાઇવિંગ કરું છું જ્યાં મને સરકાર તરફથી નોકરી મળી છે અને હું આ નોકરીને ખૂબ સારી રીતે નિભાવી રહ્યો છું. મિત્રો, હું આશા રાખું છું કે તમને અમારી આ કહાની પસંદ આવી હશે. જો કહાની પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગળનું અપડેટ તમને સૌથી પહેલા મળે. આભાર.